યોગ ગુરુ ઈશ્વરભાઈ બ્રહ્મભટ્ટના શિષ્ય પટેલ મીનાબેન યોગ ટીચર દ્વારા રાજનગરીમાં રહે છે. હું અંબાજી નડિયામાં સવારે માતાના મંદિરમાં 8 વાગ્યા સુધી સિનિયર સિટીઝન યોગાનો ક્લાસ ચલાવું છું અને સાંજે બહેનોનો યોગા ક્લાસ 5:30 થી 7 વાગ્યા સુધી છેલ્લા 10 વર્ષથી યોગ ક્લાસ ચલાવે છે. મીનાબેન પટેલ દ્વારા 21મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે લોકોને યોગ વિશે જાગૃત કર્યા, નવી ગેમ રમાડી, નવી પ્રવૃત્તિઓ કરાવી, લોકોને સમજાવ્યું કે 21મી જૂન વિશ્વ યોગની શરૂઆત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવી છે. તેઓ આપણા આખા દેશની ચિંતા કરે છે, તેઓ આખા દેશની સેવા કરે છે, છતાં પણ સવારે વહેલા 4 વાગ્યે ઉઠીને પોતાના માટે સમય કાઢીને યોગ કરે છે. તો આપણે તો ફક્ત આપણું ઘર સંભાળવાનું હોય છે, તો આપણે આપણા માટે 1 કલાક કાઢીને યોગ કેમ ન કરી શકીએ? અત્યારે દરેક વાતાવરણમાં ભેળસેળ હોય છે, દરેક વસ્તુ ભેળસેળવાળી હોય છે અને ટોક્સિનવાળી હોય છે. આપણી બોડીમાં જાય છે, આપણને બીમાર કરે છે. તો દરેક ટોક્સિન કાઢવા માટે ફક્ત યોગની જરૂર છે. યોગ કરવાની દરેક પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. યોગ એ જીવન જીવવાની કળા છે. તે એક સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે. યોગ કરો અને નિરોગ રહો. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24.